તો હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ભાગ 2 મિની વ્લોગમાં। જો મિત્રો, અમે પહોંચી ગયા છે ફાટકે જો એકલું એન્જિન જાયરું છે પણ મારું બેટું હવળે અને અમે પણ વાટથી બેઠા હતા કે 4 આડે રહીને 4 પાછો ફાટક ખુલે। જો મિત્રો, હજી સિગ્નલ તો આવતું છે ને, રેડમાં દેખાય રહ્યું છે ને હવળે ગાડી જાયરી છે। અને એવામાં જો સરવંદી એસી ફ્લેટ કરે છે, પોતાને ટાઢી હવા ખાવાનો ઘણો શોખ છે ને, એટલે પોતા હમી કરેલા છે કે મારા હમી દવા મોઢામાંથી આવી જોઈએ। અને જો મિત્રો, એટલામાં અમે હવે હાંભળા ગમન ભુવાજીનું કુમકુમ પગલે ડાયરો હાંભળતા હતા ને, એટલામાં સરવંદી જો કંઈક વિચાર કરેલા છે। અને જેવો વિચાર કરી રહ્યા એવો જ ગાડી ભમણી પાછી, અને અહીંયાથી અમે હવે નીકળી ગયા પાછા। મને હજી કીધું નથી કે આપણે ક્યાં જવાનું છે, તમે પૂછી લો। અને ખરેખર મિત્રો, મેં સરવંદીને પૂછી જ લીધું કે આપણે ચીબા જવું છે, અને સરવંદીએ પણ મને કીધું કે આપણે જરા અને એની જરા જોગમાયા રેડિયમમાં આપણે ગાડીને પેટ્રોલની ટાંકીને ઢાંકણું આવે ને લખાવાનું છે કે પેટ્રોલ, કારણ કે પેટ્રોલ પંપ વાળા મૂંઝવણમાં પડી રહ્યા છે કે આ ગાડી પેટ્રોલ વાળી છે કે ડીઝલ વાળી, એટલે અમે પહોંચી ગયા હવે પાછા જેતડા રોડ ઉપર જતા હતા। જો પેન્ટર જોગમાયા રેડિયમ આટે અમે પહોંચી ગયા જો અમે દેખાય જોગમાયા રેડિયમ। અને મિત્રો, જોગમાયા રેડિયમ વાળા છે સરવંદી મિત્ર, પણ રેડિયમમાં કરે 1 નંબર રેડિયમો, જે તમારે જે લખાવું લસી આલે પાછું। જો ઠેઠ પહોંચી ગયા ગાડી ભીડાઈ, જો ગાડી પાર્કિંગ કરી છે, અમે હવે જરા અંદર। અને જો મિત્રો, આ છે જોગમાયા રેડિયમ, અને આ જો આ છે જોગમાયા રેડિયમના માલિક જીગરભાઈ, ને જીગરભાઈ હવે વળગી જાય છે પેટ્રોલનો લોગો કાઢવા માટે। જો મિત્રો, કોમ્પ્યુટરમાં ઘા માથે રાખે ને, અને જો મિત્રો અહીંયા આ ડાલો પણ આવેલું જ પડ્યું છે। ડાલાનું કામ કરવાનું છે, એટલે ડાલાનું કામ તો પડતું મેળવીને પહેલું અમારું કામ કરી આલેલા છે। જો મિત્રો, જેવા પાછા હેરા છે। અને હવે મિત્રો, આ છે પાછા એના પાર્ટનર જીગરભાઈના દિલીપભાઈ। અને જો મિત્રો, જીગરભાઈ હવે રોલ ચડાવવાનું કર્યું ચાલુ। લાલ કલરનો રોલ હતો, આપણને તો પસંદ આવતો હતો, પણ પોતે કે બ્લેકમાં સારું લાગશે, એટલે પોતે ચડાવેલા છે બ્લેક। સરવંદીને આમ તો બ્લેક ગમતો નતો, પોતે કહેલા છે કે લાલ ચડાવો, પણ પોતે કે ના બ્લેકમાં જ કરવું છે, એટલે બ્લેક રોડ હવે ચડાવી નાખ્યો છે। અને હવે પાછા જુઓ, ફોન તો મેલતા જ નથી પાછા। અને જો મિત્રો, સેટ કરીને કમ્પ્લીટ મશીનમાં ચડાવી નાખ્યો રોલ। અને હવે મિત્રો સાપવાનું છે પેટ્રોલ। અને મિત્રો, પેટ્રોલ એટલે કે પેટ્રોલ નથી બનાવતા પાછા, પેટ્રોલનો આમ લોગો, પેટ્રોલ લખેલો લોગો સાપરા હતા। તમે વળી પાછા કોમેન્ટ કરશો કે પેટ્રોલ તમે આવી રીતે બનાવો છો। ના, અમે પેટ્રોલ નથી બનાવતા, પણ પેટ્રોલનો લોગો બનાવેલા છે। અને જો મિત્રો, મશીન પણ સ્ટાર્ટ થઈ ગયું છે, લોગો કાપેલું છે ને। તો મિત્રો, હવે અમે ભાગ કરશું બીજો પૂરો, એટલે અને મળીશું 3જા ભાગમાં કે કેવી રીતે લગાવે લોગો।